સામાજિક ફિલ્મ કાશી રાઘવ 3 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ કર્મ પર આધારિત છે, જેની ટેગલાઇન છે કરમ જ ઉગારે ને કરમ જ ડુબાડે, કરમ જેનો કાટલો જાલે પછી કોઈ નો આવે એની વારે. આ ફિલ્મના લેખક તથા દિગ્દર્શક ધ્રુવ ગોસ્વામી છે. તેમજ ફિલ્મમાં દીક્ષા જોશી અને જયેશ મોરે મુખ્ય ભૂમિકાઓમાં છે. તેમની સાથે શ્રુહદ ગોસ્વામી અને બાળ કલાકારા પિયુષી ગઢવી અત્યંત મહત્વની ભૂમિકામાં નજરે પડશે. આ ફિલ્મનું લોરી સોંગ નીંદરું ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ અંગે વધુ વિગત અબ તક મીડિયાની મુલાકાતે આવેલા ડાયરેક્ટર ધ્રુવ ગોસ્વામી, અભિનેત્રી દીક્ષા જોશી તેમજ અભિનેતા શ્રુહદ ગોસ્વામીએ માહિતી પૂરી પાડી હતી. એમાં કોઈ દિવસ આવું જોયું નથી મેં. દરેક વ્યક્તિ પોતાના પાર્ટિશન્સ પ્રમાણે, પોતાના પ્રોફેશન પ્રમાણે જ ખાલી કામ કરીને નીકળી જતા હતા. જ્યારે આ ફિલ્મ મારા માટે બહુ જ સારી અને બહુ જ સુંદર વાત એ હતી કે ઘણી બધી વસ્તુઓ અમે બધાએ કોલેબરેટિવલી કરી છે. ભલે એક્ટિંગના પાર્ટ સિવાય પણ દીક્ષા બીજું ઘણું બધું સપોર્ટ કરતી હતી. શ્રુહદ ઘણા બધા સપોર્ટિવ રહ્યા છે. જયેશભાઈ ઇવન ઓલ્સો, કે જેમ કે પ્રમોશન એક્ટિવિટીઝ છે, બીજું બધું પોસ્ટ પ્રોડક્શન્સના કામ છે, કે કોઈ પણ કામ લઈ લઈએ, કારણ કે બહુ જ બધા લેયર્સ આવે છે આમાં. તો એ બધા જ લોકો કલેક્ટિવલી એક સાથે કામ કરી રહ્યા છે. એટલે એ મારા માટે બહુ સરસ વસ્તુ છે. એક ટ્રાવેલ ઉપર ફિલ્મ કરવી જ હતી મારે. અને આ વાત 2014-15ની આસપાસની છે, જ્યારે હું ગુજરાતી નાટકોમાં બેકસ્ટેજ કરતો હતો. અને એ વખતે નાટકના શોઝ પતાવીને અમે લોકો સુરતથી અમદાવાદ આવવા માટે રસ્તામાં હાઈવે હોટલ્સ હોય ત્યાં સ્ટે કર્યું. મારા માટે ઓલવેઝ ટ્રક ડ્રાઈવર, પ્રોસ્ટિટ્યુટ્સ આ બધા બહુ ફેસિનેટ કેરેક્ટર રહ્યા છે, કે લોકોની લાઈફ વિશે મને જાણવું બહુ જ ઉત્સાહ રહ્યો છે. ટ્રાન્સજેન્ડર્સ છે, આ બધા લોકો માટે મને આમ અલગ જ એક ફિલિંગ આવે કે એ લોકોની લાઈફ કેટલી સર્વાઈવલવાળી હોય છે, લાઈક એ રીતે. અને બસ ત્યાં આગળ એ કેરેક્ટર્સને જોયું મેં, ટ્રક ડ્રાઈવરના કેરેક્ટરને, અને મને આમ ક્લિક થયું કે આની ઉપર કંઈક હોઈ શકે. અને પછી બસ એ વાર્તા બનતી ગઈ, ડેવલપ થતી ગઈ. ઘણા બધા રિયલ ઇન્સિડન્ટ કેસીસ જોયા, તો એના ઇન્સ્પિરેશન્સ લીધા કે આવું કંઈક હોઈ શકે છે કેરેક્ટર સાથે પણ. સો હકીકત કહું આની અંદર કે ફેમિલી સાથે કોર્ડિનેટ કરવું પડે, નથી કરવું પડતું. તો કાઇન્ડ ઓફ પ્રી પ્રોડક્શનથી જે આખી ફેમિલી બની ગઈ હતી. એટલે કદાચ દીક્ષાને શું થઈ રહ્યું છે એ હું સમજી શકું છું, મને શું જોઈએ છે દીક્ષા બહુ ઇઝીલી સમજી શકતી હતી, શ્રુહદને ખબર પડી જતી હતી કે શું કઈ રીતે આગળ જવું છે. તો આ બહુ જ ઓછા કમ્યુનિકેશન્સમાં અમે લોકો આખી વસ્તુઓને ડેવલપ કરી લીધી. એટલે એ તો બહુ જ આમ લાઈક ક્વિકલી અમારા માટે ટાઈમ નીકળી ગયો હતો. અમે ગામડામાં શૂટ કરતા હતા, ત્યાં અમને ઘરે જે એક ઘર હતું ત્યાં અમને જમવા બેસાડી દીધા, છાશ લઈને આવતા હતા વારંવાર. તો એ એટલી બધી હોસ્પિટાલિટી અને બહુ પ્રેમ મળ્યો છે એવી રીતે જ્યાં પણ શૂટ કર્યું તેમ. એટલે ત્યારથી જ એક એવી લાગણી ફિલ્મ જોડે બંધાઈ ગઈ હતી લોકો તરફથી પણ. તો એ ત્યારથી જ એક ફિલ્મમાં ત્યારથી જ સ્પેશિયલ બનવાની સ્ટાર્ટ થઈ ગઈ. અને એક હોય ને અમુક એવી એટલા માટે કરે કે તમને જોયા હોય ક્યાં કે એવી રીતે. પણ અમે એવા પણ લોકો મળ્યા છે જેમને કોઈ અમારી ફિલ્મો નથી જોઈ, પણ છતાંય એમને એટલી જ લાગણી હતી કે આ તમે કંઈક સરસ બનાવી રહ્યા છો, બસ અમારે સપોર્ટ કરવો છે. ઘાટના મેઇન પૂજારી તો બહુ જ સારા બોલી નહીં શકું, કારણ કે એ ઈચ્છા છે કે સાચી હકીકત પડે, પણ એમને તો ગજબ લેવલના આશીર્વાદ આપે કે ડે વન ઓફ શૂટ જે મેઇન પૂજારી કે આ ફિલ્મ આ લેવલ પર પહોંચશે જોજો તમે. એટલે અમે એકવાર પ્લીઝ થેન્ક યુ સો મચ. અમને આશીર્વાદ બહુ મળ્યા છે. ફિલ્મ તમને ગજબ આશીર્વાદ મળે છે, ગજબ. એવરેજલી હું તમને 2015થી કહી શકું છું કે 2014-15થી વાર્તા ડેવલપ થઈ હતી, અને ત્યારથી ફાઇનલ ડ્રાફ્ટ સુધી 2024 જેન્યુઅલી છે. પણ એ અત્યારે કેવું મારા માટે સખત અઘરો છે, કારણ કે ફિલ્મનો ગજબનો ચામ છે. અને એવા બહુ બધા સીન્સ છે. આની અંદર એક દીક્ષાનું વર્ઝન પણ છે, એને પણ ગાયું છે. ઓ અમાર સોના, ઓ અમાર જાના, પાખિર પથાર ગાન આકાશે, હા લાડકડી રૂપાડીને ઓઢણીયું ઓઢાડી હું ઝુલાવું ઓઢાડી. હા તું જોજે રે સપના થોડા મારા ખપનાને
મલકજે હરખ નિંદરો રે આંખોમાં આવો રે નિંદરો રે હા હા કર્મ ઉપર જ છે કે કર્મોના ફળ તમે મળે એના પર જ છે. અને સાથે સાથે અમુક ઇશ્યુઝ ઉપર મૂવી બેઝ છે, જે ટ્રેલરમાં એક જ ઇશ્યુ ઉપર તમે જોશો તો એક જ ઇશ્યુ દેખાશે, પણ ખાસી એવી વાત છે બીજી બી મૂવીમાં જે તમે જ્યારે મૂવી જોશો તો તમને ખબર પડશે. સોસાયટીની વાત છે કે સોસાયટી કેટલી ક્રુઅલ હોઈ શકે છે એના ઉપર બી છે મૂવીમાં, એ આગળ મૂવીમાં આવશે. તો બેઝિકલી એવું નહીં કહી શકું કે એક જ થીમ ઉપર છે કે ખાલી કર્મ ઉપર છે, કે આમાં ઘણું બધું છે. એક ઇન્ટરનલ જર્ની પણ છે બધા કેરેક્ટર્સની થ્રુ આઉટ ધ ફિલ્મ. એટલે એક વર્ડમાં કહું તો આ મૂવી જર્ની છે, આ ત્રણેય કેરેક્ટર્સની એક જર્ની છે. અમે લોકો સૌથી પહેલા તો વારાણસી, અમદાવાદ, કડી, જુનાગઢ, માંગરોળ, કલકત્તા, ખાસું એવું ગુજરાત કવર કર્યું હતું રોડ સિક્વન્સમાં. આમાં બંગાળી છે, પછી હિન્દી છે, મરાઠી છે અને ગુજરાતી, 4 લેંગ્વેજીસ ભેગી છે એમાં. આ મૂવીમાં મને પર્સનલી એવું ફીલ થયું કારણ કે મારે બંગાળી બોલવાની હતી આમાં અને હિન્દી બંગાળી ટોનમાં, તો એ ખાસું અલગ હતું. પછી મેં પહેલી વાર કોઈ ફિલ્મમાં પ્લે કર્યું છે તો એ બી બહુ નવું હતું. ઓલ્સો કાશીનું કેરેક્ટર એક સેક્સ વર્કરનું છે, તો એ બી મારા માટે બહુ નવું હતું કે આટલું બધું, અને બહુ ખાસું ચેલેન્જિંગ હતું અમારા ત્રણેય માટે એકચ્યુઅલી. જે કેરેક્ટર છે એ બહુ જ ડિફરન્ટ પ્રકારનું, મૂવી પણ બહુ અલગ પ્રકારની છે. આવી મૂવી મેં અત્યાર સુધી નથી કરી. ઇમોશનલી પણ અમારા માટે બધા જ એક્ટર્સ માટે બહુ ટફ હતું કારણ કે આ બેઝડ ઓન ટ્રુ ઇવેન્ટ્સ જ છે. એટલે ડિફિકલ્ટ તો રહ્યું હતું બધા કેરેક્ટર્સ માટે, કારણ કે બધા કેરેક્ટર્સની એક ઇમોશનલ જર્ની થ્રુ આઉટ ધ ફિલ્મ છે, તો એ રીતે તો ઘણું ડિફિકલ્ટ થયું હતું. અને બહુ અલગ પેલેટની ફિલ્મ છે કે ઇટ ઇઝ નોટ કે તમે કોઈ ગુજરાતી ફિલ્મમાં આ પ્રકારનું સબ્જેક્ટ કાં તો આ પ્રકારની સ્ટોરી ટેલિંગ આપણે જોઈએ છે. ખાસું નવું સ્ટોરી ટેલિંગ છે. એટલે અમારો પ્રયાસ અત્યારે એ જ છે, કારણ કે ફિલ્મ આટલી સુંદર બની છે, આટલી સારી ફિલ્મ બની છે, તો પ્રયાસ એ જ છે કે જેટલા લોકો સુધી આ ફિલ્મ પહોંચે અને એ લોકો એકવાર થિયેટરમાં જ ખાલી જોવા જાય. એ થિંકિંગ તો એ જ હતું કે આ કેરેક્ટર પહેલા મને ગમી ગયો. મેં કીધું કે આ બહુ ડિફિકલ્ટ છે, મેં ક્યારે એક્સપ્લોર નથી કર્યું આવું કંઈક, તો મારે કરવું છે. એવી રીતે હું જોઈન થઈ અને શ્રુહદે મને કીધું કે આ ફિલ્મ એટલે એના થ્રુ જ આવી હતી આ વાર્તા. તો હું આના પર બહુ ટ્રસ્ટ કરું છું. એની જોડે પહેલાં બી બહુ સારા સારા કામો કર્યા છે, એટલે આ કંઈ લઈને આવે તો સારું જ હોય એમ, એવી રીતે. તો અને પછી જ્યારે સાંભળ્યું કે આટલું મોટું લેન્ડસ્કેપ છે, કે વારાણસી બી છે આ તે, અને કોલકાતાની લાઈફ આ, અને પાછું સોનાગાછી જે ત્યાંનું બ્રોથલ એરિયા છે રાઈટ, તો એ બતાવવાનું છે. તો મને ગભરામણ થઈ કે આટલું બધું આપણે કઈ રીતે અચીવ કરશું. પણ ધીમે ધીમે રહીને પ્રોસેસમાં એ અચીવ બી થઈ ગયું, અત્યારે દેખાઈ બી રહ્યું છે એટલું સુંદર. તો આઈ થિંક એ કલેક્ટિવ એનર્જી જે કહેવાય ને, કે બધા ડિપાર્ટમેન્ટ્સની કલેક્ટિવ એનર્જી હતી આમાં, તો એના લીધે આ બની ગઈ છે. એટલે અમે બી બહુ ખુશ છીએ કે અમે જે કર્યું છે એ બહુ સફળ અમે થયા છે ક્રિએટ કરવામાં. હા, એ કારણ કે અમે યુઝ ટુ નથી ને એ ટોનથી, એ બહુ અલગ ટોન છે, તો એ પકડવામાં. એટલે ડાયલેક્ટ કોચ હતી મારી સાથે, એ કોલકાતાની જ છે, અપરજીતા નામ છે એનું. તો એની જોડે ખાસી પ્રેક્ટિસ કરી મેં અને ધ્રુવ, અમે બંને બેસીને એક એક ડાયલોગ ઉપર એક ડાયલોગ. અને એમાં પણ કેવું થયું કે આપણે આવું કહીએ કે મુझे નહીં ખાના હૈ, હવે આ શુદ્ધ હિન્દી છે બરાબર, એને તમે બંગાળી ટોનમાં હિન્દી તમારે બોલવાની છે, જેમાં એક ખાબોના બરાબર, આ બંગાળી થયું. પછી આમાં તમે અડધું હિન્દી બી એડ કરો કે મુझे ખાબોના, તો એ પછી આ અમે એક પેલા ઉપર પહોંચે કે એવું બી ન લાગવું જોઈએ કે આ શુદ્ધ બંગાળી છે, એવું બી ન લાગવું જોઈએ કે આ હિન્દી ભાષી છે,
કંઈક વચ્ચેનું અમે પકડ્યું. તો એમાં ખાસું રિસર્ચ ગયું એકચ્યુઅલી, અમે ખાસો ટાઈમ સ્પેન્ડ કર્યો, કારણ કે એની તમે ફિલ્મ જોશો તમને ખબર પડશે કે એ બી છે, અને બીજું કેરેક્ટર બી હું વધારે રિવીલ નહીં કરું, પણ કેરેક્ટરની રિક્વાયરમેન્ટ જ એ હતી કે કારણ કે એ શુદ્ધ બંગાળી ફેમિલીથી આવી નથી કાશી, એનું બેકગ્રાઉન્ડ કંઈક અલગ જ છે, એટલે પછી એ બધું નાનું નાનું પકડ્યું. મારો આમાં જે જયેશ સરનું કેરેક્ટર છે રાઘવ, એની સાથે હું છું ઘનો, ટ્રક ડ્રાઈવરનો રોલ છે, અને આખી ફિલ્મમાં થ્રુ આઉટ કહેવા જઈએ તો ઘનાનું કેરેક્ટર છે એક બ્રીઝ છે, તો એ ફિલ્મમાં તમને સતત એ કેરેક્ટરને સૌથી વધારે તમે રિલેટ કરી શકશો, કારણ કે એના માટે જે ઘટના ઘટી રહી છે આખી ફિલ્મમાં એ બહુ નવી છે, એના માટે બહુ પહેલી વાર છે, તો એ ઓડિયન્સ બહુ રિલેટ કરી શકશે, કારણ કે એ બી પહેલી વાર બધું જોઈ રહી છે. સૌથી પહેલો ચેલેન્જ તો મારા માટે ટ્રક ડ્રાઇવિંગનો જ હતો, કારણ કે ટ્રક મારે સતત ચલાવવાનો હતો, 15-20 દિવસ શૂટના દરમિયાન ટ્રક ચલાવ્યો હતો, અને સેકન્ડ એ હતું કે ટ્રક ડ્રાઈવરની લાઈફસ્ટાઈલ કેવી હોય છે, તો એ અડેપ્ટ કરવામાં, એની બોડી લેંગ્વેજ અડેપ્ટ કરવામાં થોડુંક એમાં ડિફિકલ્ટી લાગતી હતી, પણ એ જર્નીમાં ધીમે ધીમે ડિફિકલ્ટ એ થઈ ગયું, એ એની જાતે જ થઈ ગયું. એમાં એવું છે કે હું સતત મારી એક વાઈફ છે ફિલ્મમાં, હું એની સાથે સતત વાત કરતો રહેતો હોઉં છું ફોન પર, કારણ કે અમે જર્ની પર નીકળ્યા હોય છે ટ્રકની, તો મારે મળાતું નથી, તો એ થ્રુ આઉટ જે બી કન્વર્ઝેશન છે મને બહુ મજા આવે છે ફિલ્મમાં. મારા ડાયલોગ્સ ખાસા બંગાળીમાં છે, તો અને મેં એક બે જગ્યાએ ગાળ પણ આપી છે, જે મ્યુટ કરી દીધું છે અમે, પણ এর মধ্যে থেকে দেব না, যাবো তুমি যাবো আমি আসছি. આ તો ગુજરાતીમાં, અને પહેલા તો મારે હિન્દી કરવું, તો આ બેઝિકલી એક ફોન કોન્વર્સેશન છે, એનું મને નાનું યાદ છે કે એ ક્લાયન્ટ જોડે વાત કરી રહી છે, ને એ કહી રહી છે કે અત્યારે હું ઓલરેડી કામ પતાવીને આવી છું, મારે હવે નથી જવું ફરી, પણ તું પૈસા આપશે એક્સ્ટ્રા તો હું આવીશ. તો બેઝિકલી આના છોકરી આની નાની છે, એના માટે એ પ્રોસ્ટિટ્યુશનનું કામ અત્યારે કરી રહી છે, તો એ સીન ફર્સ્ટ જ સીન છે એનું, અને એવી રીતનું છે કે એ કેમ કરે છે આ કામ, એ એક્સપ્લેન કર્યું છે એ સીનમાં. નમસ્તે, હું છું દીક્ષા જોશી. હેલો, હાય, હું છું ધ્રુવ ગોસ્વામી, ફિલ્મનો ડિરેક્ટર અને રાઇટર. હું છું શ્રુહદ, અને અમે આ ફિલ્મ કાશી રાઘવ બહુ પ્રેમથી, બહુ લાગણીથી બનાવી છે. 3 જાન્યુઆરીએ આવી રહી છે તમારા નજીકના થિયેટર્સમાં. તમે ઘણું બધું પ્રેમ પહેલાં પણ આપ્યો છે અમારી ફિલ્મ્સને, તો આ હજી એક મોકો છે. પ્લીઝ ગો એન્ડ વોચ ધ ફિલ્મ, અને તમારો પ્રેમ અમને જોઈએ છે, તમારો સપોર્ટ અમને જોઈએ છે. તો સી યુ ઇન ધ થિયેટર્સ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.